મહારાષ્ટ્રની અંદર રાજકીય જમીન શોધવા માટે સતત ગમે તેવા નિવેદન કરનાર મનસેના નેતાઓ પોતાનું વ્યક્તિત્વ મોટું કરવા માટે સરદાર સાહેબનું અપમાન કરે છે. ગુજરાતીઓની વાત કરનારા લોકોએ સમજવું જોઈએ કે ગુજરાતી તો જ્યાં જાય ત્યાં વસુધમ કુટુંબકમની ભાવના સાથે જીવનારું છે. જે પ્રાંતમાં જાય એની આર્થિક તાકાત વધારે, વિશ્વમાં કોઈ પણ ખૂણે જાય તે દેશની વિકાસમાં એમનો ફાળો આપે. ત્યારે માત્ર ને માત્ર ગુજરાતી પ્રત્યે વૈમનસ્ય રાખવું એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. જે રીતે એમને વાત કરી છે કે સરદાર સાહેબ, હું ગર્વ સાથે કહું છું કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, જે સરદાર સાહેબે 25 વર્ષ ગુજરાત કોંગ્રેસને નેતૃત્વ આપ્યું. આ એ સરદાર સાહેબ છે કે જેમને આઝાદી જંગની અંદર ખેડૂતોના સત્યાગ્રહ કરીને જે સુવર્ણ અક્ષરે લખાયેલું છે એ સરદાર સાહેબ છે. સરદાર સાહેબે આઝાદી પછી રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું એ સરદાર સાહેબ. સરદાર સાહેબ માટેની અપમાનજનક ભાષાનો તમારું વ્યક્તિત્વ મોટું કરવા માટે, તમારી જમીન શોધવા માટે તમે નિવેદનો કરો છો. દુઃખ સાથે કહેવું પડે કે મત માગવા માટે સત્તામાં બેઠેલા લોકો સરદારનું નામ તો બહુ વટાવે છે, પણ સરદાર સાહેબનું અપમાન થતું હોય તેવા સમયે તો મૌન છે.